ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સાગબારા પાસે પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉમરપાડા અને સાગબારા તાલુકાની સરહદ નજીક આવેલા 3 રસ્તા વિસ્તારમાં વન વિભાગ દ્વારા પોલીસ અને એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન રસ્તા વચ્ચે બસો ઊભી રાખવામાં આવતા સાંસદ મનસુખ વસાવાએ પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને તેનો વિરોધ નોંધાવ્યો હતો। સાંસદે જાહેર માર્ગ પર બસો કેમ ઊભી રાખવામાં આવી છે અને આદિવાસી ખેડૂતોને શા માટે રોકવામાં આવી રહ્યા છે તે અંગે સવાલ ઉઠાવતા પોલીસ અને એસઆરપીના જવાનો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન એક એસઆરપી જવાન દ્વારા મનસુખ વસાવાને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને મનસુખ વસાવા દ્વારા વધુ રોષે ભરાયા હતા અને ઘટના સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જંગલ જમીન મુદ્દે પહેલેથી જ ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે સાંસદ મનસુખ વસાવાને પોલીસ આમને સામને આવી જતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે। હાલ સમગ્ર ઘટનાને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જોકે આ મામલે પોલીસ અને વન વિભાગ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે। તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે, રસ્તો કેમ રોક્યો છે? અરે બાપને કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો? પણ આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા गाली नहीं बोला भाई, नहीं बोला। बाप दादा रस्तो છે, એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? અરે હવે તો માતોજી નાખવાની એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો હતો સર? એવું નહીં, ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાડ બોલ્યા તમે હમણાં? अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। मैंने ये पूछा कि रास्ता किसका बाप का रास्ता है, रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गाड़ बोले थे मास पहले बस टूटी जाए। अरे बस टूटे था, बस पहली बात तो आरस तो कम आएंगे उनको गाड़ो कम बोले था। गाड़ देवा माटे यहाँ बस है, माँ बेन नहीं गाड़ो बोले थे। અરે બોલ્યો હમણાં માતોજી નાખી છે, હું બોલ્યો માંદર ચોદ હવે બોલને કેમ સમજણ પાડો તમારા માણસને। જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો। અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને। ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો। એટલે ગાળ નહીં બોલવું જોઈએ એમ। આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે। આ જવાના રસ્તા રોકી રાખો તમે। સાંસદ છે પછી તેને કેમ ગાળ દે? બરાબર, એનો કઈ સામાન્ય માણસ છે, ગાળ દેવાના એટલે હા માણસ સુધી નાખો એટલે એવું। આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો। રસ્તો રોકો, તમારે જે કામ તે કરો ને તમે, રસ્તો કેમ રોકો છો? પછી જવા દે ને, ગાડી અહીંથી જવા દે ભાઈ, ગાડી જવા દો, આગળ જવા દે કે સાસી વાળી સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં? તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે એ બી સમજ્યા પણ માણસ અમે આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે।
હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. એવું લાગે છે. એટલે થોડીક મર્યાદા હાથમાં અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને, રસ્તો શું કામ રોકો છો?